ઠંડીને લઈને હવામાન વિભાગની મોટી આગાહી. આગામી 2 દિવસ કચ્છમાં રહેશે કોલ્ડ વેવ. 5 દિવસ સામાન્ય તાપમાનમાં નહીં થાય ફેરફાર. અમદાવાદમાં 14 જ્યારે ગાંધીનગરમાં 11 ડિગ્રી આસપાસ રહેશે તાપમાન. 7 દિવસ સૂકું રહેશે વાતાવરણ. ગુજરાતમાં ઠંડીની મોસમ જામી. કાતિલ ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી. એક અઠવાડિયું સમગ્ર રાજ્યમાં રહેશે કાતિલ ઠંડીનો માહોલ. રાજ્યમાં જોવા મળશે કોલ્ડ વેવની અસર. કડકડતી ઠંડીમાં રાજકોટવાસીઓ ઠૂંઠવાયા. 10 વર્ષમાં પ્રથમ વખત રાજકોટવાસીઓએ શીતલહેર અનુભવી. સિઝનની સૌથી વધુ ઠંડી નલિયા બાદ રાજકોટમાં નોંધાઈ. તમિલનાડુના 4 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. કડલોર, મયલાદુથુરાઈ, નાગાપટ્ટમ અને તિરુવરુરમાં 20 ડિસેમ્બર સુધી ગાજવીજ સાથે વરસાદની શક્યતા. માછીમારો માટે પણ ચેતવણી જાહેર કરાઈ. તમિલનાડુમાં ભર શિયાળે મેઘાએ એન્ટ્રી કરતા વધી સમસ્યા. ભારે વરસાદ બાદ ખેતરોમાં ભરાયા વરસાદી પાણી. ખેતરમાં પાણી ભરાતા કેળા અને ડાંગરના પાકમાં નુકસાન. દક્ષિણ થાઇલેન્ડમાં આકાશી આફત. ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ. અનેક વિસ્તારોમાં પૂરના ધસમસતા પાણી ભરાઈ જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. દક્ષિણ થાઇલેન્ડમાં જળપ્રલય. અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી. રસ્તા, ઘર, વાહનો પાણીમાં તરબોળ. જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહન વ્યવહાર ઠપ થયો. કુદરતના પ્રકોપ સામે સ્થાનિકો લાચાર. હિમાચલ પ્રદેશના કુલ્લુ મનાલીમાં પર્યટકોનો ધસારો. હિમવર્ષા વચ્ચે સ્વર્ગની મજા માણવા સૈથન ગામમાં પહોંચી રહ્યા છે પ્રવાસીઓ. મનાલીની ઇગ્લુ વેલી તરીકે પ્રસિદ્ધ છે સૈથન ગામ. હિમવર્ષા વચ્ચે લોકો ઇગ્લુમાં રહેવાનો લઈ રહ્યા છે અનુભવ. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ગગડ્યો ઠંડીનો પારો. કાશ્મીર ઘાટીમાં માઇનસમાં નોંધાયું તાપમાન. વૃક્ષો અને મેદાનોમાં ઝાકળની કણો પણ બરફ બની. શીતલહેરમાં લોકો ઠૂંઠવાયા. દેશની રાજધાની દિલ્હીમાં શીતલહેર. હાડથી જતી ઠંડીમાં ઠૂંઠવાયા લોકો. ઠંડી વચ્ચે ધુમ્મસનું સામ્રાજ્ય. વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકો થયા પરેશાન. ઉત્તર પ્રદેશના સંભલમાં કાતિલ ઠંડી. શહેરમાં ઠંડીનો પારો ગગડતા લોકો ઠૂંઠવાયા. શીતલહેર વચ્ચે પણ પોલીસ જવાનો પેટ્રોલિંગ કરતા દેખાયા. ભારે ઠંડી વચ્ચે ગાઢ ધુમ્મસ છવાતા વધી સમસ્યા. દિલ્હી અને એનસીઆરમાં ફરી વધ્યું પ્રદૂષણ. એક્યુઆઈ લેવલ 400 અંકને પાર. ગ્રેપ 4ના નિયમો લાગુ. કાતિલ ઠંડીના કારણે શાળાઓના સમયમાં પણ કરાયો ફેરફાર. પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ હાઇબ્રિડ મોડમાં કરવામાં આવશે. અમદાવાદમાં પ્રિન્સની પાઉંભાજીમાં પથ્થર નીકળ્યા બાદ કરાઈ કાર્યવાહી. એમસી ફૂડ વિભાગની ટીમે બોપલ સ્થિત પ્રિન્સ ભાજીપાઉં રેસ્ટોરન્ટ સીલ કરી. પાઉંભાજીમાં પથ્થર નીકળતા ગ્રાહકે એમસી ફૂડ વિભાગને કરી હતી ફરિયાદ. ભાદરક ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતોમાં ખુશી. જેતપુર, ધોરાજી સહિત 46 ગામના ખેડૂતોને રવિ પાક માટે પાણી મળી રહેશે. 8000 હેક્ટર જમીનને પિયતનો લાભ મળશે. સાબરકાંઠામાં બટાકાનું વાવેતર કરનાર ખેડૂતોમાં ખુશીની લહેર. ચાલુ વર્ષે બટાકાના પાકનું વધુ વાવેતર થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. ડ્રીપ પદ્ધતિ દ્વારા ઓછા પાણીથી ખેડૂતોએ મેળવ્યો વધુ પાક. આ વખતે સારા ભાવ મળે તેવી ખેડૂતોને આશા. ખાતરની અછત મુદ્દે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનું નિવેદન. ચાઇનાએ ખાતર આપવાનું બંધ કરતા અછત સર્જાઈ હોવાનો સ્વીકાર. કહ્યું ખાતરની તંગીને પહોંચી વળવા દેશમાં ઉત્પાદન વધારાશે. ગાંધીનગર જિલ્લાના ભાદોલ ગામે રાજ્યપાલે ખેડૂતો સાથે કર્યો પ્રાકૃતિક કૃષિ સંવાદ. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટતું હોવાનો ભ્રમ દૂર કરી ગાય આધારિત ખેતી કરવા આહવાન. જિલ્લા વહીવટીતંત્ર અને આત્મા પ્રોજેક્ટ દ્વારા યોજાયો હતો કાર્યક્રમ. ભાવનગર મનપાએ દબાણ હટાવવા નોટિસ આપતા વિરોધ. મોતી તળાવ અને કુંભારવાડા વિસ્તારમાં દબાણને લઈ હલ્લાબોલ. શહેર કોંગ્રેસ સમિતિ અને સ્થાનિકોએ મનપા કચેરીએ આપ્યું આવેદનપત્ર. મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા મનપા કચેરી. પોલીસ અને સ્થાનિકો વચ્ચે સર્જાયું ઘર્ષણ. ગઢેચી શુદ્ધિકરણને લઈ 800થી વધુ મકાનધારકોને મનપાએ આપી નોટિસ. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ફરી શરૂ કરવાની માંગ સાથે બનાસકાંઠામાં એનએસયુઆઈ અને કોંગ્રેસના ધારાસભ્ય મેદાનમાં. જિલ્લા કલેક્ટર કચેરીને તાળાબંધી કરવા જતા પોલીસ સાથે ઘર્ષણ. 20થી વધુ કાર્યકર્તાઓની અટકાયત. ખેડામાં ગુલ્લીબાજ શિક્ષકની પોલ ખુલી. ગળતેશ્વરની બેડપ પ્રાથમિક શાળામાં અભ્યાસ સમયે જ શિક્ષક ગેરહાજર. રજા મૂક્યા કે જાણ કર્યા વગર શિક્ષક ગાયબ. વાલીએ શાળાની મુલાકાત લેતા ગુલ્લીબાજ શિક્ષકનો ભાંડો ફૂટ્યો. રાજકોટમાં અશંત ધારાના પાલન મામલે પોલીસે ચેકિંગ હાથ ધર્યું. ગાંધીગ્રામ પોલીસ દ્વારા વિધાનસભા ક્ષેત્ર 69 અને વોર્ડ નંબર 2માં કરાયું ચેકિંગ. સુભાષનગર, ધ્રુવનગર ખાતે સઘન ચેકિંગ થયું. ધારાસભ્ય દર્શિતા શાહે અશંત ધારા શરતો ભંગની કલેક્ટરને કરી હતી રજૂઆત. જૂનાગઢના સત્તાધારના મહંતના વિવાદમાં વિજય બાપુના સમર્થનમાં આવ્યા સંતો.
વિજય બાપુને ખોટી રીતે બદનામ કરાઈ રહ્યાનું સંતોનું કહેવું. પૂર્વ આઈજી વણઝારાએ કહ્યું, વિવાદનો અંત ન આવે તો વિજય બાપુ બદનક્ષીનો દાવો કરી શકે. સત્તાધાર વિવાદમાં કોંગ્રેસ નેતાએ ઝંપલાવ્યું. સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર લખ્યો તો મહંત વિજય બાપુ પર પુરાવા વગર પાયાવિહોણા આક્ષેપ કરાયા હોવાની રજૂઆત. પ્રતાપ દુધાતે આ મામલે સીબીઆઈ તપાસની કરી માંગ. વિજય બાપુ સામે પુરાવા વગર ખોટા આક્ષેપો કરનારા સામે કાર્યવાહીની માંગ કરી. કહ્યું, આરોપો મૂકીને સનાતન ધર્મનું કરાયું અપમાન. પોલીસ સ્ટેશને હાજર થવા જતા ચૈતર વસાવાની અટકાયત. રાજપારડી અને અંકલેશ્વરમાં નોંધાયેલી ફરિયાદને લઈ હાજર થવા જઈ રહ્યા હતા ચૈતર વસાવા. પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવાને બદલે એજન્ટ બનીને કામ કરી રહી હોવાનો ચૈતર વસાવાનો આક્ષેપ. બનાસકાંઠામાં કલેક્ટર કચેરીને તાળાબંધીની એનએસયુઆઈની ચીમકીને પગલે ગોઠવાયો પોલીસ બંદોબસ્ત. પાલનપુરમાં કલેક્ટર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ. મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં નવી કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનો અમલ કરાવવાની માંગ. સુરતના પુણાગામ વિસ્તારમાં રેસિડેન્ટ વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામનો વિરોધ. સ્થાનિકો વરાછા ઝોનમાં ધરણા કરવા પહોંચ્યા તો પાલિકાને ડિમોલિશન માટે રજૂઆતો છતાં કાર્યવાહી ન થતા રોષ. બનાસકાંઠાના પાલનપુરમાં પોસ્ટ ઓફિસમાં લાગી લાઈન. કાતિલ ઠંડીમાં આધાર કાર્ડ માટે સવારથી લાઈનમાં ઉભા રહી રહ્યા છે લોકો અને આધાર કાર્ડની બીજી કીટ મૂકવામાં આવે તેવી લોકોની માંગ. અપાર આઈડી બનાવવામાં પડતી સમસ્યા મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન. અપાર આઈડી બનાવવામાં થતી મુશ્કેલી દૂર કરાશે. અપાર આઈડીની સમસ્યાને લઈ મુખ્યમંત્રીને કરે રજૂઆત. અપાર આઈડી વન નેશન વન સ્ટુડન્ટની છે ઝુંબેશ. શાળામાં વિદ્યાર્થીઓ સ્ટાર્ટઅપ ક્ષેત્રે આગળ આવે તે માટે રાજ્ય સરકારની અનોખી પહેલ. શાળાના વિદ્યાર્થીઓ માટે અમદાવાદમાં એક દિવસીય સેમિનાર યોજાયો. રાજ્યના તમામ જિલ્લાના ડીઈઓ ડીપીઓ હાજર રહ્યા. વિદ્યાર્થીઓ તેમના ઇનોવેશનનું રજીસ્ટ્રેશન કરી શકે તે માટે વેબ પોર્ટલ બનશે. સાબરકાંઠાના જાદરમાં બિસ્માર રસ્તાને લઈ ગ્રામજનોએ કર્યો હોબાળો. બંને બાજુથી રસ્તો બ્લોક કરતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. કામગીરીનું આશ્વાસન મળતા રસ્તો ખુલ્લો મુકાયો. ગુજરાત યુનિવર્સિટીમાં જોબ ટ્રેનિંગને લઈ એનએસયુઆઈનો વિરોધ. છેલ્લા 4 વર્ષથી નવી ભરતી ન થઈ હોવાની રજૂઆત. ઇન્ટરવ્યૂ વગર મળતિયાઓને નોકરી પર રખાતા હોવાનો કર્યો આક્ષેપ. અમદાવાદના સરદાર બાગમાં યુથ કોંગ્રેસે કર્યું રસ્તા રોકો આંદોલન. સેના હેડક્વાર્ટર્સમાં 1971ના યુદ્ધના ચિત્રો દૂર કરાતા રોષ. સરકાર પર યુદ્ધનો ઇતિહાસ ભૂસવાનો આરોપ. 20થી વધુ કાર્યકર્તાઓની કરાઈ અટકાયત. ગુજરાત યુથ કોંગ્રેસ યંગ ઇન્ડિયા બોલ સિઝન 5 કરશે લોન્ચ. રાજ્યના યુવા ચહેરાઓની યુથ કોંગ્રેસમાં નિમણૂક કરાશે. નવા યુવા ચહેરાઓને તક આપવા કોંગ્રેસનો પ્રયાસ. યુવાનોને અલગ અલગ ધોરણે નિમણૂક અપાશે. અમદાવાદના ખ્યાતિકાંડમાં વધુ એક ગુનો દાખલ. સરકારી અધિકારીઓની સંડોવણી પણ સામે આવી. પીએમજે સાથે સંકળાયેલા અધિકારીઓ સામે તવાઈ. 6 લોકોની અટકાયત તો ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી. અમદાવાદના ખ્યાતિકાંડમાં મોટો ખુલાસો. નકલી આયુષ્માન કાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ. આરોપીઓ 15 મિનિટમાં જાતે બનાવતા હતા આયુષ્યમાન કાર્ડ. દર્દીઓ પાસેથી વસૂલતા 1500 થી 2000 રૂપિયા. આરોપી નિમેશ પાસેથી 3000 આયુષ્યમાન કાર્ડ મળ્યા. આરોપી અશફાક અમદાવાદમાં જ્યારે ઇમ્તિયાઝ ભાવનગરમાં અને ઇમરાન સુરતમાં બનાવતો હતો કાર્ડ. આરોપીઓની કડક પૂછપરછ શરૂ. આવતીકાલે સરકાર પીએમજેએવાયની નવી એસઓપી જાહેર કરશે. કેબિનેટ બેઠક બાદ આરોગ્ય મંત્રી કરશે જાહેરાત. નવી એસઓપીથી ખ્યાતિ જેવી હોસ્પિટલો પર લાગશે લગામ. સોમવારે રાઇઝિંગ ગુજરાતમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કરી હતી જાહેરાત. પીએમજેએવાય મા યોજના અંતર્ગત ગેરરીતિ બદલ કાર્યવાહી. ગત અઠવાડિયામાં 2 હોસ્પિટલ સસ્પેન્ડ અને 2 ને પેનલ્ટી અપાઈ. પીએમજેએવાયની માર્ગદર્શિકાના ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરાઈ. ગાંધીનગરમાં મહાનગરપાલિકાએ કર્યું અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથનો શુભારંભ. મનપા મેયર મીરાબેન પટેલના હસ્તે થયો આરોગ્ય રથનો પ્રારંભ. વડીલોને ઘરે બેઠા અપાશે આરોગ્યલક્ષી સારવાર. 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને થશે લાભ. સુરતમાં એમએલએ અરવિંદ રાણાએ લખેલા પત્રનો મેયરે આપ્યો 20 પાનાનો જવાબ. 300 કરોડથી વધુના વિકાસ કામો કર્યાનું મેયરનું કહેવું. સેન્ટ્રલ ઝોનમાં સુવિધાના અભાવ સાથે એમએલએ લખ્યો હતો પત્ર. નવસારીના આમડપુરમાં સર્વિસ રોડની બાજુમાં આવેલા રેસ્ટોરન્ટમાં ટ્રક ઘૂસ્યો. સિક્યુરિટી ગાર્ડનો આબાદ બચાવ. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ. ભાવનગરના ત્રાપજ નજીક સર્જાયેલ અકસ્માત અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું. ટ્વીટ કરી મૃતકોની આત્માને શાંતિ મળે અને ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે સાંત્વના પાઠવી.
ભાવનગરના ત્રાપજ પાસે થયેલ અકસ્માત અંગે મનસુખ માંડવિયાએ કર્યું ટ્વીટ. અકસ્માતમાં ઘાયલોને સારવાર મળી રહે તે અંગે તંત્રને આપી સૂચના. અકસ્માતના તમામ હતભાગી પરિવારને આપી સાંત્વના. કચ્છના ચોપડવા નજીક અકસ્માત બાદ લાગી આગ. ટેન્કર અને કન્ટેનર ટ્રેલર વચ્ચે અકસ્માત થતાં ટેન્કરનું પ્રવાહી સર્વિસ રોડ પર ઢોળાયું. પ્રવાહીના કારણે સર્વિસ રોડ પર આગ લાગી. આગની ચપેટમાં એક કાર બળીને ખાક. મોરબીના હળવદ શહેરમાં મંદિરમાંથી રોકડ રકમની ચોરી. ઉમિયા પાર્ક સોસાયટીમાં 2 મકાનમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. શહેરના રસ્તા પર બેખૌફ ફરતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા. અરવલ્લીના અસાલ જીઆઈડીસીમાં તસ્કરો ત્રાટક્યા. કંપનીની ઓફિસમાંથી 1.70 લાખની ચોરી. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવી તેવી લોકમાંગ. સુરતમાં ધૂળતી મહિલાઓનો વીડિયો વાયરલ. ગટરના ગંદા પાણીમાં એકસાથે અનેક મહિલાઓ ધૂળતી દેખાઈ. વાયરલ થયેલો વીડિયો માંગરોળના કોઠવા ગામનો હોવાનું અનુમાન. ગીર સોમનાથના લોઢવા ગામમાં સિંહ બાળ કૂવામાં ખાબક્યું. વન વિભાગે કૂવામાંથી સિંહ બાળનું રેસ્ક્યુ કર્યું. સામાન્ય ઈજાઓ થતા સિંહ બાળને સારવાર માટે અમરાપુર એનિમલ કેર સેન્ટર લઈ જવાયું. રાજ્યમાં દીપડાની દહેશત વધી. ભાવનગરના શિહોરમાં વધુ એક પશુનું મારણ. દાહોદમાં પણ દીપડો દેખાયો તો માંગરોળમાં બીમાર દીપડાનું કરાયું રેસ્ક્યુ. દાહોદમાં સ્માર્ટ સિટી અંતર્ગત રોડ પહોળો કરવા પાલિકાએ કર્યું ડિમાર્કેશન. ગોધરા રોડથી બસ સ્ટેશન સુધી નવીન રોડ બનાવવાની યોજના. પાલિકાની દબાણ ટીમે સિટી સર્વેને સાથે રાખી ડિમાર્કેશન કરાયું. પાલિકાની કાર્યવાહીથી સ્થાનિકોમાં ફફડાટ. મેટોડા જીઆઈડીસીમાં ગોપાલ નમકીનમાં આગની ઘટના બાદ પ્રોડક્શન બંધ કરાશે. ઔદ્યોગિક સલામતી કચેરીએ પ્રોડક્શન અટકાવી દેવા કર્યો આદેશ. સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી પ્રોડક્શન બંધ. સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં મજૂરોની હડતાલ મોકૂફ રાખવા કવાયત. વેપારી અને મજૂર યુનિયનના લોકો હડતાલની વિરુદ્ધ સમજાવટ કરી 26 ડિસેમ્બરથી થનારી હડતાલ બંધ રાખવાના પ્રયાસ. હડતાલથી વેપારી અને શ્રમિક બંનેને નુકસાન થવાની રજૂઆત. 65 કિલોના પાર્સલ ઉપરનું વજન ઉપાડવાનો છેલ્લા 6 મહિનાથી થઈ રહ્યો છે વિરોધ. વજન ઘટાડવાની માંગ સાથે શ્રમિકો કરવાના હતા હડતાલ. સુરત શહેરમાં કિમ વિસ્તારમાં યુનિયન બેંકમાં ત્રાટક્યા તસ્કરો. બેંકના પાછળના ભાગે બાકોરું પાડીને બેંકના લોકરમાં ઘૂસ્યા. તસ્કરોએ બેંકના 6 લોકર તોડ્યા. કેટલા મુદ્દામાલની ચોરી થઈ એ મુદ્દે બેંકના અધિકારી કર્મચારીઓની પૂછપરછ કરાઈ. સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે કર્યું ઘટના સ્થળનું નિરીક્ષણ. આટલી મોટી બેંક છતાં સિક્યુરિટી ગાર્ડ ન હોવાનું સામે આવ્યું. બેંકના પાછળના ભાગે ફક્ત પ્લાસ્ટિકનો તકલાદી દરવાજો. સ્થળ પરથી શંકાસ્પદ પ્રવાહીની પોટલીઓ, કાકડીઓ મળી આવી. સાબરકાંઠામાં બીઝેડ મામલે સીઆઈડીની તપાસ. અલગ અલગ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ. હિંમતનગરમાં ધવલ પટેલના સંબંધીની પૂછપરછ કરાઈ. હિંમતનગર અમદાવાદમાંથી રોકાણ કરાવ્યાની વિગત સામે આવી. રોકાણકારોને સંકોચ વિના સીઆઈડીનો સંપર્ક કરવા અપીલ કરાઈ. ભરૂચના ઝઘડિયામાં બાળકી સાથે દુષ્કર્મની ઘટના. નરાધમે બાળકીને તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંક્યા. પીડિતાને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાઈ. પોલીસે આરોપીની શરૂ કરી શોધખોળ. ડીઆરઆઈએ અમદાવાદ એરપોર્ટ પરથી 15 કિલો ડ્રગ્સ ઝડપ્યું. મરીજુઆના નામનું 15 કરોડનું ડ્રગ્સ હોવાનું સામે આવ્યું. બેંકોકથી લાવવામાં આવ્યું હતું ડ્રગ્સ. બનાસકાંઠામાં અપહરણ કરનાર આરોપીને આજીવન કેદની સજા. પાલનપુર સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને 50,000ના દંડનો હુકમ કર્યો. દાંતા પંથકની સગીરાના અપહરણ કેસમાં ચુકાદો. ગાંધીનગરના સરગાસણમાંથી 4 સટોડિયા ઝડપાયા. ક્રિકેટ મેચ પર રમતા સટોડિયાને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા. 38 એટીએમ કાર્ડ, 21 મોબાઈલ અને 5 લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો. સુરતમાં પલસાણાના સોયાણી પાટિયા નજીક ટ્રક અડફેટે આવતા કિશોરનું મોત. સાયકલ પર ટ્યુશન જતા સમયે ટ્રકે ટક્કર મારતા સર્જાયો અકસ્માત. વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઈજા થતા મોત. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. અરવલ્લી જિલ્લાના ડમ્પરની અડફેટે બાઇક ચાલકનું મોત. એક બાઇક સવારની ગંભીર ઈજાઓ. રમોસ નજીક રેતી ભરવા જતા ડમ્પરે બાઇક ચાલકને અડફેટે લીધો. વન નેશન વન ઇલેક્શન બિલ સંસદમાં રજૂ કરાયું. લોકસભામાં પણ બિલનો સ્વીકાર કરવામાં આવ્યો. બિલના સમર્થનમાં 269 વોટ પડ્યા. બિલના વિરુદ્ધમાં પડ્યા 198 મત. ઊંઝા એપીએમસીના ખેડૂત વિભાગની તમામ બેઠકોનું પરિણામ જાહેર. ઊંઝા એપીએમસી પૂર્વ ચેરમેન દિનેશ પટેલ જૂથનો દબદબો. ખેડૂત વિભાગની તમામ 10 બેઠકો પર દિનેશ પટેલ જૂથની જીત. 5 ભાજપ મેન્ડેટવાળા અને 5 અપક્ષવાળા ઉમેદવારોની જીત. પીએમ નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના પ્રવાસે. રાજસ્થાન સરકારના 1 વર્ષ પૂર્ણ થવા પર જયપુરમાં યોજાયેલા કાર્યક્રમમાં આપી હાજરી. 46,300 કરોડ રૂપિયાના ઉર્જા, રોડ, રેલવે અને પાણી પુરવઠા સંબંધિત 24 પ્રોજેક્ટની રાજસ્થાનને ભેટ.
રાજકોટના કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયાને આવ્યો હાર્ટ એટેક. હૃદયની નળીઓ બ્લોક હોવાથી બે સ્ટેન્ડ બેસાડાયા. હાલ વશરામ સાગઠિયાની તબિયત સ્થિર. અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલના જેલમાંથી બહાર આવવા હવાતિયા. તથ્ય પટેલે ફરી ગુજરાત હાઈકોર્ટમાં કરી નિયમિત જામીન અરજી. અગાઉ પણ 4 થી વધુ વખત કોર્ટે નામંજૂર કર્યા છે જામીન. 31st લઈને વલસાડ જિલ્લામાં પોલીસ એલર્ટ મોડ પર. આંતરરાજ્ય ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત સાથે વાહનોનું સઘન ચેકિંગ. આઈજીપીએ દારૂબંધીની કડક અમલવારી માટે જિલ્લા પોલીસને આપી સૂચના. વલસાડ જિલ્લાને અડીને આવેલી તમામ આંતરરાજ્ય ચેકપોસ્ટો પર પોલીસ સતર્ક. દમણ અને વાપીની હદ પર આવેલી કચીગામ, ડાભેલ અને દાદરા ચેકપોસ્ટ પરથી પ્રવેશતા વાહનનું વધારાયું ચેકિંગ. નર્મદા જિલ્લામાં વર્ષ 2024માં ચોરાયેલા અને ખોવાયેલા 170 જેટલા મોબાઈલ પરત કરવામાં આવ્યા. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત નર્મદા પોલીસે 60 લોકોને તેમના મોબાઈલ પરત સોંપ્યા. સરસ્વતી સાધના યોજનાની સાયકલોનું વિતરણ ન થતા કોંગ્રેસના ગંભીર આક્ષેપ. અમિત ચાવડાનું નિવેદન. ગરીબ દીકરીઓને વિતરણના બદલે જિલ્લામાં ભંગારની હાલતમાં પડી છે હજારો સાયકલ. જવાબદારો સામે એક્શન લેવા માંગ. ભાવનગરના અલંગમાં જહાજમાંથી દરિયામાં કેમિકલ છોડાયું. 10 ગામોના દરિયામાં જોવા મળ્યું કેમિકલ. અનેક જીવોના થયા મોત. કેમિકલને કારણે માછીમારોની બોટ, માછલી પકડવાની જાળોને પણ નુકસાન. સ્થાનિકોએ તળાજા મામલતદારને જાણ કર્યા છતાં કોઈ અધિકારીઓ ઘટનાસ્થળે ન આવ્યાનો આક્ષેપ. છોટાઉદેપુરમાં નેશનલ હાઈવેના બ્રિજ ઉપર પેરાફિટ દિવાલ ધરાશાયી. પ્રશાસનની ગંભીર બેદરકારી. સમારકામ તો દૂર, કોઈ વોર્નિંગ બોર્ડ પણ નથી લગાવ્યા. કોઈ અકસ્માતના કારણે પેરાફિટ તૂટી હોવાની આશંકા. અતિવ્યસ્ત હાઈવે પર મોટી દુર્ઘટના સર્જાવાનો ભય. અમદાવાદની કોસ્મોસ સ્કૂલની અનોખી પહેલ. વિદ્યાર્થીઓના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણવા ધોરણ 8 થી 12ના 700 વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ. તમામ બાળકોને પોતાનું કરિયર નક્કી કરી શકે તે માટે માર્ગદર્શન અપાયું. 50% વિદ્યાર્થીઓ કરિયર બાબતે અજાણ. 20% એવા વિદ્યાર્થીઓ મિત્રના પસંદ કરેલા ફિલ્ડમાં જશે તેવું તારણ. માત્ર 10 વિદ્યાર્થીઓ કરિયર પસંદ કરવા પર સ્થિર જોવા મળ્યા. 20% વિદ્યાર્થીઓ કરિયરની માહિતી માટે અજાણ હોવાનું તારણ. છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે અર્થે ભારત સરકારે કર્યા પ્રયાસ. જિલ્લામાં નવોદય અને એકલવ્ય સ્કૂલોમાં બાળકોને નિઃશુલ્ક રહેવા જમવા ઉપરાંત શિક્ષણની વ્યવસ્થા. અનાથ આદિવાસી બાળકો અહીં રહી મેળવે છે શિક્ષણ. અરવલ્લી જિલ્લામાં ગાંધીનગર રેન્જના ડેપ્યુટી આઈજી દ્વારા ઇન્સ્પેક્શન. મોડાસામાં કરાયું હતું લોક દરબારનું આયોજન. નાયબ નિર્દેશક સમક્ષ પોલીસ વિભાગના પ્રશ્નો કરાયા હતા રજૂ. મોડાસા શહેર સહિત જિલ્લાના પ્રશ્નોની આગેવાનોએ કરી રજૂઆત. જીપીએસસી હવે કેટલીક ભરતીઓમાં પ્રાથમિક કસોટી સમયે સંમતિ પત્રક અને ડિપોઝિટ ફી લેશે. ફોર્મ ભરનાર અને પરીક્ષા આપનાર ઉમેદવારોની સંખ્યામાં તફાવતને લઈ નિર્ણય. પરીક્ષા બાદ ડિપોઝિટ પરત અપાશે. રાજ્યમાં પીએસઆઈ અને એલઆરડી ભરતીની શારીરિક કસોટી લેવાશે. જાન્યુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં લેવાશે શારીરિક કસોટી. 12,000થી વધુ જગ્યાઓ માટે યોજાશે પોલીસ ભરતી પરીક્ષા. રાજકોટના ગાંધીગ્રામ પીઆઈ ખોડાભાઈ કરપાડાની EOWમાં બદલી. લીવ રિઝર્વના પીઆઈ SR મેઘાણી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં બદલી. પ્રદ્યુમનગરના પીઆઈ ભાર્ગવ જણકાંતની AHTUમાં બદલી.